સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે ગુરુ ભક્તિ તો ખરી તે હની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી 700 મહાનીતિ 138મો બોલ કે તત્વજ્ઞાનમાં શંકિત થાવને. ભગવાને સર્વજ્ઞ વિતરાગે જે મૂળ વાત કરી છે નિષ્કારણ કરુણાથી, પોતે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, વાણી ધર્મે આત્માની વાત કરી એ પોતે જ છે, પોતા વિશે વાત કરી, એમાં શંકા કરવી નહીં. ન પણ સમજાય પ્રાથમિક ભૂમિકામાં કેવી રીતે સમજાય? ભવ યોગીઓએ કાઢ્યા છે જે વસ્તુ માટેના આત્મા હસ્તગત નથી થયો એ સહેજે 2-5 વર્ષમાં સમજાય છે, મંદિરમાં આવતો થઈ જાય એટલે. પણ વર્તે સદગુરુ લક્ષ કે આ વાત સાચી છે, કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય, છૂટવાની વાત આમ જ હોય, આ લક્ષ્ય વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ કે કેનાર પુરુષ સાચો છે. મને સમજાતું નથી આત્મા શું છે, પરમાત્મા શું છે, મોક્ષ શું છે. મોક્ષ કોણે જોયો છે? એણે જોયો એ આપણી સાથે છે નહીં કોઈ. એટલે આપણે તો સાંભળેલું, વાંચેલું, લખેલું, બોલેલું, ગોખેલું જ બોલવાનું ને. એટલે જેને આત્મસાત થયું છે એની શ્રદ્ધા તો કરવી જ પડશે. એટલે 2 પત્રો છે 769 અને 771 કોપદો લખ્યું છે કે કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય, આ માર્ગે જ છૂટી શકાય. આ ખાલી બુદ્ધિથી માની લીધું તહત્તી શાસ્ત્રમાં અને ઘણે સ્થળે સંકિત કહ્યું છે. અને આગળ જતા આવા જીવને જે તહત્તી કર્યું છે એને જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન થાય અને બોધ બીજમાંથી કેવળ જ્ઞાનનું વૃક્ષ ઉગે. પછી 2 પત્રોમાં લખ્યું છે, આગમની શાખ આપી છે. એટલે તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં. 107મો પાઠ છે ગોપાલદેવે લખ્યો છે પદ્યમાં કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતા શંકા નહીં થાપ. ગોપાલદેવ પરમત ઠપકો આપ્યો છે ઉપદેશ એમ કે તારી બુદ્ધિ કેટલી કે બપોરે શાકમાં મીઠું હતું કે નહીં બરોબર એટલી. પ્રભુજીજી ઓર સાદી રીતે કહેતા તારી બુદ્ધિ હજામડી છે કે તને શું ખબર પડે? વ્યવહારમાં તું ડાયો હોઈશ કે પરમાત્મા શું ખબર પડે? આ માર્ગનો તું અજાણ છો, તને કેવી રીતે ખબર પડે? છૂટક શરૂ કર્યું છે, હજી બાળ મંદિરમાં પ્રવેશ નથી એનો, એને કેવી રીતે ખબર પડે? તો જ્ઞાની સાથે ક્યાં મોઢે બોલી શકે? મને એમ લાગે છે અંગત રીતે, તને શું લાગે છે? ખબર જ કેમ પડે? તારા અભિપ્રાયની કિંમત કેટલી? બ્રહ્મચર્ય બધું વાંચી લીધું ને, 45 શ્વેતાંબરના, પંચપરમાગમ દિગંબરના, મહાભારત, રામાયણ, પુરાણ તો બધું કુળ ધર્મે જ વાંચેલું હતું. અને પરદેશનું બધું રસ્કિન, ટોલ્સ્ટોય, ગેલેલિયો, વિજ્ઞાનનું, શેક્સપિયરનું તો બધું વાંચી જ લીધું. જીવન કેમ જીવવું, એક ક્ષણ પણ આખા દિવસની બરબાદ ન જાય એટલે બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર એ વાંચવા આપતા બધાને. પહેલું મગર બાપા પહેલી વાર આજ્ઞા લેવા ગયા તો કે આ વાંચો બેન્જામિન. કોકને એમ લાગે ને રાજકારણનું, તો કે સવારે ઉઠ્યા પછી રાત્રે સુવે 1 પણ મિનિટ મારી ક્યાં જાય છે મને ખબર છે? કોપદો લખ્યું છે ક્ષણ કરતા અનંતકાળ વયો ગયો અને ખબર જ નથી. આપણે અત્યારે બહુ વિચારીએ ને, આપણી ઉંમર 50, 60, 70 થઈ, આંખ બંધ કરીને વિચારીએ ચાલો 10 વર્ષ તો કાઢી નાખીએ બાળપણના, બાકીને ક્યાં ગયા ખબર જ નથી. ખાધું પીધું ને તારા જ કર્યું.
કે હું ભણેલો આંખ બંધ કરીને વિચાર શું ભણેલો, ભણેલો પણ ગણેલો તો નહીં, કમાયેલો તો શું કમાયેલો, પાપ સિવાય કાંઈ નહીં. એટલે છેલ્લે જ્યારે મરણ પછી આ બધા વિચાર આવે ને, આર્ત ધ્યાનથી તો અધોગતિ જ થાય ને. શું થાય? કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સહુ દોષ મુક્તિ પામવા, માગો ક્ષમા હું હૃદયથી, માગો ક્ષમા હું હૃદય. આ આગળથી આલોચના થઈ ગઈ હોય, પ્રાયશ્ચિત થઈ ગયું હોય, પ્રતિક્રમણ થઈ ગયું હોય અંશે, તો છેલ્લે વખતે આ થાય ને કે પૂર્ણાશ આવે. નહીં તો આર્તધન જ થાય કે મારે ફરવાનું ફરાણું નહીં, મારા પૈસા મેં વાપર્યા નહીં, મારે હજી કમાવાનો જોગ હતો, કમાયો નહીં, થોડું સોનું વધારે લઈ લીધું હોત તો સારું હતું 55,000માં, એમ જ થાય ને. એટલે અવગતિ જ જાય છે. એક પણ વસ્તુ બીજાને મારે ધર્મનો બોધ કરવો છે એ રહી ગયો ભાવ, તો જન્મવું પડે. મારે અધ્યાત્મની વાત બીજાને કરવી છે, મારે મહાવીરનો છૂટવાનો માર્ગ બીજાને બતાવવો છે, મારે દયા કરવી છે, બદલામાં કાંઈ નથી જોતું, તોય જન્મવું પડે. મુનિ અમારે હવે દયા છોડી દેવી છે. કેમ? તો કે કરવું, કરાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 9 કોટીએ છૂટે ત્યારે ત્યાં બેસાય. સવિજીવ કરો શાસન રસી, આ ભાવ થઈ ગયો ખાલી. તીર્થંકર તરીકે જન્મે, હવે ક્યાં જાય? આવતી 24/8 એક આમના પ્રમાણે 12મા તીર્થંકર થશે અહીંયા, ત્યારે સિમંદર સ્વામીનો મોક્ષ થશે. એ કર્મ પ્રકૃતિ છે. અનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રહે. એને જ્ઞાન પૂરું છે એટલે હર્ષોક ન થાય, જ્ઞાન હાજર થાય. પણ છે તો જેલમાં જ, શરીરરૂપી જેલમાં જ છે ને, શરીરરૂપી જેલમાં જ છે. ગોપાલદેવ ભાવના ભાવે છે. હાલ મનોરથ રૂપ જો, કેમ? શરીરમાં છીએ ને, ગજા વગર ને. આયુ કર્મ છે તો મોક્ષે કેમ જવાય? આયુ કર્મ ન બંધે ને જીવ આગલા ભાવનું, તો જ મોક્ષે જવાય. પણ આ ભાવનું તો બંધાઈ ગયું છે, તો પૂરું નથી થયું, તો ગજા વગર જ ને. ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. એ કોકને એમ લાગે શ્રીમદની ઉદ્દાત ભાવના, તો ભાવના સિમંદર સ્વામી આ જ ભાવના ભાવે છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામણમ નમો જીર્ણાણમ જે વેણમાં, બીજું નમો જ થોડું છે, રોજ બોલીએ છીએ આપણે પ્રાર્થનામાં. એટલે સિમંદર સ્વામીને બીજા 19 તીર્થંકર આ જ ભાવના ભાવે છે, જે શ્રીમદ રાજચંદ્રે છેલ્લી કડીમાં ભાવી અપૂર્વ અવસરમાં એ મનોરથ રૂપ જો. સિદ્ધિ ગઈ નામ દે, એટલે સિદ્ધ ગતિ નામની જે ગતિ છે એ ગતિએ જવાની હું કામના કરું છું. સિમંદર સ્વામી ગુજરાતીમાં કામણમ મનોરથ રૂપ જો. એટલે શ્રીમદ રાજચંદ્ર બીજા નમથુણમાં છે, એટલે એણે કહ્યું હું પરમાત્મા છું. અભિમાનથી નથી કહ્યું. 680માં લખ્યું, અભિમાનથી નથી કહેતા. આ ખાલી સમજાઈ જાય ને કે આ કહેનાર પુરુષ સાચો છે, બસ. મને આત્મા ખબર નથી, હું તો ઝઘડો કરવા આવ્યો છું. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ કે તમે માયાવી છો એટલે બધા દેવો અહીંયા આવે છે, મારા યજ્ઞના દર્શન કરવાને બદલે અહીંયા ફંટાઈ જાય છે. તમે માયાચાર આદર્યો છે એટલે ઝઘડો કરવા આવેલા. તો 500 શિષ્યોને લઈને ભગવાન મહાવીરે પ્રશ્ન પૂછ્યો, આવો ઇન્દ્રબુદ્ધિ, દુશ્મન નહીં કહે છે, ઝઘડો કરવા આવ્યો, આવો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ. સીધું પૂછ્યું, દુઃખથી નસ પકડી. જે આચાર્ય શિષ્યની નાનામાં નાની ભૂલ નથી જાણતા, એ ગુરુ થવા લાયક નથી. આ ગુરુ ક્યાં? તો ભગવાન હતા મહાવીર સ્વામી. તો તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને, ક્યાં જાય? હવે હા પડે તો હાથ કપાય. 500 શિષ્યને ખબર પડી જાય કે આને ખબર જ નથી આત્મા, અને અમે તો ગુરુ માનીએ છીએ. ના પાડે તોય ફજેતો થાય બધા વચ્ચે. હા શંકા છે તોય ગડબડ. કાંઈ બોલે એ પહેલાં જ ભગવાન મહાવીરે કહી દીધું કે લાવો વેદની રૂચા. ત્યારે આગમ તો હતા જ નહીં ને. આગમ તો ભગવાન બોલશે, ઇન્દ્રપુતિ ગૌતમને પટ્ટ શિષ્ય કરશે, એ ઝીલશે, એ એના શિષ્યોને કહેશે. 8મી પેઢીએ લખાશે આગમ. તો કયું આગમ મગાવે? લાવો તમારી વેદની રૂચા લાવો. એ વેદની રૂચાથી ભગવાન મહાવીરે ઇન્દ્રપુતિ ગૌતમને, કૃપાલદેવ કહે છે, સમ્યક નેત્રો આપ્યા. ગોપાલદેવ ઊભા છે ને બાજુમાં. 4 વેદ પઠન કરેલા ઇન્દ્રભૂતિ ગૌતમને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપે કે તમારા ચશ્મા કાઢી નાખો, અમારા ચશ્મા પહેરો ને વેદની રૂચા વાંચો. આ આત્મા છે? તો કે છે. તો કે છે. આવો શિષ્ય બનાવી દીધો. પછી અહીંયા આનંદ આવે એવી વાત કરું છું, થોડું વિષયાંતર થાય એવું. એ શિષ્ય થાય ને એટલે તરત જ ઇન્દ્ર રત્નનો થાળ લઈને આવે. હીરા ભરેલા હોય, મઢેલા.
એમાં વાસ્તેપ હોય. એ ભગવાન મહાવીરે વાસ્તેપ લઈને ઇન્દ્રપતિ ગૌતમને છાંટે. પછી ગૌતમ ગંધરે કોઈને વાસ્કેપ નાખ્યો હોય, પ્રભુ સ્વામીએ કોઈને વાસ્કેપ નાખ્યો હોય, કે પછીના આચાર્યોએ ભદ્રબાહુ સ્વામીએ કોઈને વાસ્કેપ નાખ્યો હોય, શાસ્ત્રમાં છે જ નહીં. એટલે આપણે અત્યારે જૈન ધર્મ આચરીએ છીએ ને, એ ખરેખર જૈન ધર્મ છે? એને માટે મૂળ માર્ગ સાંભળવો પડે જૈનનો, ત્યારે ખબર પડે. આ શાસ્ત્રમાં વાત છે, હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે 800 વર્ષ પહેલાં શ્રી તીર્થેઠી છેલ્લા પુરુષ ચરિત્રમાં, કે ઇન્દ્રપતિ ગૌતમને વેદની રૂચાથી ભગવાન મહાવીરે આત્મા છે સમજાવી દીધું. તરત જ શિષ્ય થવા તૈયાર થઈ ગયા. ભગવાન મહાવીર તો કેવળ જ્ઞાની હોય ને, પણ તે શિષ્ય બનાવો જ છે એને. તો 66 દિવસ દેશને નિષ્ફળ ગયેલી, પેલો શિષ્ય મળ્યો પાત્ર, એ તો જાણે જ છે કે ભલે ઝઘડો કરવા આવ્યો. દેવગણ મુનિ ક્યાં નમસ્કાર કરતા હતા, પેઢીથી ચૂજ પકડી ઉભા થઈ ગયા સામે ચાલીને દર્શન દેવા, અને સીધું કહે છે, મુનિ વ્યાખ્યાનમાં સ્ત્રીઓ પર નજર પડે જ તમારી, શું બોલે? સામો જવાબ આપ્યો, તમારી નજર ક્યાં જાય છે? હીરા મોતીના વેપારમાં છો તો. મુનિ, અમે એને કાળકૂટ વિષ ગણીએ છીએ. લ્યો હવે ઝઘડો કરવા ક્યાં ગયા હતા? એને ચેલો કરવો તો તૈયાર કરવા ગયા હતા. અહીંયા આવવા દીધો, આવો ઇન્દ્રપતિ ગૌતમ, શિષ્ય બનાવી દીધા. વાસ્કેપ નાખે છે, પછી કોઈ વાસ્કેપ વાપર્યો જ નથી. એટલે આપણું મિથ્યા તો નીકળી જાય એટલે આ વાત કરી સાથે શાસ્ત્રની. દોરા, ધાગા, માદળિયા પછી કોઈ વાપરે નથી. પણ એ નિયમ છે કે તીર્થંકર તો અપરિગ્રહી હોય ને, કંઈ હોય જ નહીં, પુસ્તકે ન હોય નહીં. કુપોલદેવ કહ્યું છે, સૂત્ર લઈને આગળ ઉપદેશ દેવાની જરૂર નહીં પડે, ચોપડો ન રાખે કંઈ. જ્ઞાનીને છૂટ, આ તો પરમ જ્ઞાની છે, એ બોલે એ ચોપડો થાય ને. શાસ્તા પુરુષ જે બોલે એ પુસ્તક તરીકે રચાય. પછી કુપોલદેવ જે બોલે એ આગમ બને, એ આત્મસિદ્ધિ બને. પછી બધું ભેદી વાત છે આ. એ ક્યાંથી લાવે વાસ્કેપને બધું? એટલે ઇન્દ્ર આવે નાખ્યા, પછી ઉલ્લેખ છે જ નહીં કંઈ. પછી પાછળના શાસ્ત્રોમાં છે, આગમમાં નથી. કુપોલદેવ બધી છણાવટ કરી કે કાંટાળો માર્ગ અમે સાફ કરીને તમને આપીએ છીએ. એટલે કહ્યું, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ પાય. એ કરે વાંધો નથી, ઘંટ વગાડે તો, અગરબત્તી દીવા કરે તો, ધર્મ કશું ઓર રહન સાધન છે. આત્મધર્મ અકશાયતા. એ આત્મા લેવા ગયો હશે તો વાંધો નથી, નાયા વગર ગયો હોય તો. નાય ધોઈને ધૂપ અગરબત્તી કરીને આત્મા સિવાય કંઈ લેવા ગયો હશે, એને કંઈ મળવાનું નથી સંસાર સિવાય. એ અર્જુન કહે છે શ્રી કૃષ્ણને, તો આ બધા દેવી દેવીને પૂજે છે, તો કોઈ ગણપતિને પૂજે, કોઈ પરશુરામને પૂજે, કોઈ લક્ષ્મીને પૂજે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે એ બધા મૂર્ખ છે, મને નથી પૂજતા, એટલે સહજ આત્મ સ્વરૂપને નથી પૂજતા, એને ફળ મળશે સંસારમાં. ત્યાં એ જ વાત છે, ત્યાં પણ નિષ્કામ ભક્તિ યોગની એ જ વાત છે બધી. એટલે તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં થાપ. ગીતાના 4થા અધ્યાયનો 40મો શ્લોક છે કે સંશય આત્મા વિનશ્યતિ, શંકાભૂત ને મંછા ડાકણ. કુપોલદેવ લખ્યું છે 200. પોતે શંકામાં ગળકા ખાય છે, એ બીજાને નિશંક માર્ગ ક્યાંથી બતાવશે? પોતાને જે શંકા હોય કે આમ કરાય કે આમ ન કરાય, બહુ તકલીફ પડે, આમ દેવી દેવી ન મનાય, પણ બહુ તકલીફ પડે ત્યારે મનાય, એને હોય એવું. તો બહુ તકલીફ, ઓલાનું બહુ ને તારું બહુ, વ્યાખ્યા તો અલગ છે ને બધાની. પોતે થાકી જાય ત્યારે બહુ થઈ ગયું કહેવાય ને, નક્કી કોણ કરે બહુ છે તકલીફે? એટલે પોતે શંકામાં ગળકા ખાય છે, સામેવાળાને વિતરાગનો નિશંક માર્ગ કેવી રીતે બતાવી શકે? તહત્તી કરવું પડે. કૃપોલદેવે લખ્યું છે 20મે વર્ષે, હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું ધાકડે ધાકડ માનશો? ધાકડે ધાકડ હા હોય તો એ સત્પુરુષતા વચનની ઈચ્છા કરજે. એટલે આમાંથી એક લીટી નહીં, એક શબ્દ જો મંજૂર ન હોય ને, એના માટે છે જ નહીં વચનામૃત. ધારજીબેન ના પાડી કુપોલદેવે તો, કે તો તમને પત્ર લખવો છે, નહીં તો લખવો જ નથી. 373માં તમે ગમે કરો, તીર્થયાત્રા કરો, ધ્યાન કરો, જપ કરો, તપ કરો, દાન આપો, 373માં લખ્યું છે. એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત સમજાય. આ શરત મંજૂર હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો, એમ ધારસીભાઈને લખ્યું. જે ધારસીભાઈ સાધુ સાધ્વીને આચાર્યોને આગમની ગૂંચ ઉકેલતા હતા, કે આટલું મંજૂર હોય કે હું કહું છું એ બધું તહત્તી, તો જ તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો, એમ કે છે. આ શરત મૂકી. દેવકીજી મહારાજને શરત મૂકી, આત્મસિદ્ધિ વાંચવી છે નહીં વાંચવાની. કે
બહુ ઈચ્છા હોય કે પ્રભુશ્રીજી વાંચે મોટા મારા, ત્યારે બાજુમાં બેસવાનું થાય. કઈ શરત મંજૂર હોય તો કે આ દેહના ભવિષ્ય જીવનમાં પણ આ સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર બીજા ઉપકાર નથી કર્યો. આ શરત મંજૂર હોય તો આત્મસિદ્ધિ હમણાં ઉગાવજો, તો નહીં, આજ્ઞા નથી, 4 જણ માટે જ છે. વચનામૃત 719. આ શરત દેવકીજી મહારાજ માટે નહીં, આપણા માટે મૂકી છે. દેવકીજી મહારાજ ઉપર તો પ્રભુશ્રીજી હતા, આપણી પર કોણ છે? આપણે જ આપણા ધણી છીએ ને. એટલે સ્વચ્છંદે વર્તશે તો શું થશે? છૂટશે જ નહીં. ને સ્વચ્છંદ રોકશે તો થશે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાગ્યો જીવ નિર્દોષ. અનંત જીવ આ રીતે સ્વચ્છંદ છોડીને મોક્ષે વયા ગયા છે, તું વયો જાય છે. આત્મસિદ્ધિની 15, 16, 17 ગાથા છે. આખો મોક્ષનો માર્ગ. એટલે કે છે તત્વજ્ઞાનમાં શંકર ન સમજે તો વાંધો નહીં. આપણને ક્યાં ખબર છે મોક્ષ શું, પરમાત્મા શું? ગોખેલું જ બોલવાનું જ ને, સાંભળેલું, પાકું કરેલું. સિદ્ધપદ શું છે વાંચેલું જ ને આપણે તો બધું. પણ ક્યારેક તો કોકનું માનવું પડશે ને, અનંતકાલથી આજ સુધીમાં. તો આજે જ માની લે ને કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતા શંકા નહીં થાપ. સંશયાત્મા વિનશ્યતિ હે અર્જુન, અજ્ઞ ચ અશ્રદ્ધાનો ચ સંશયાત્મા વિનશ્યતિ. ન અયમ લોકો અસ્તિ ન પર ન સુખમ. આ લોકમાં ને પરલોકમાં દુઃખિત થશે હે અર્જુન, જો જીવ શંકા કરશે તો અધ્યાત્મ. એટલે તત્વજ્ઞાનમાં શંકા નહીં કરવાની. મોક્ષ હશે, આત્મા હશે, મને ખબર નથી પડતી તો વાંધો નથી કાંઈ. આશંકા એ સ્વાધ્યાય તપ છે. આત્મસિદ્ધિના બધા પ્રશ્નો શિષ્ય પ્રશ્ન કરે છે, આત્મા હોય જ નહીં, અથવા દેહ જ આત્મા, મોક્ષનો ઉપાય હોય જ નહીં ક્યારે, અથવા કર્મ બંધાય કાં નહીં કાંઈ નહીં જાય, એ જવાના જ નથી ક્યારે. તો બરોબર, એને શંકા છે, આશંકા છે. આશંકા એ સ્વાધ્યાય તપ છે. કુશંકા એ અનંતાનુબંધી કર્મ છે. આવું ન હોય કાંઈ, અમે જાણીએ છીએ. અનંતાનુબંધી કર્મ છે. મને આત્મા ખબર નથી તો આવ તને શીખવાડ, જ્ઞાની કહે છે. આટલો ફરક છે. એ શંકા નહીં કરવાની. આવું કાંઈ હોય નહીં. ઘણી વાર એવું કાંઈ ન હોય. આપણે ઘર લઈને બેઠા જ નહીં. તો રામ, કૃષ્ણ, ઋષિમદ ભગવાન, મહાવીર સ્વામી બધા ઘર લઈને જ બેઠા હતા. શ્રીમદ રાજચંદ્ર ઘર લઈને જ બેઠા હતા. અને વ્યવહારમાં આપણા કરતા આ ચારેય મહાપુરુષો, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ ને પ્રભુજી, અને પછી બ્રહ્મચારીજીને, પાંચેયને વધારે તકલીફ હતી આપણા કરતા વ્યવહારની. પૈસાની, કુટુંબ કબીલાની, છોકરા છેયાની, પત્નીની, સગાવાલાની આપણા કરતાં વધારે તકલીફ હતી. શરીરની, જૂઠાભાઈને બેસી નહોતા શકતા. એટલે ગોપાલદેવ આવે ને આખી આખી રાત બોધ કરે, જૂઠાભાઈ સૂતા હોય, બેસે તો દબાય ભગંદર, સાંભળી કેવી રીતે કે રાડ બોલી જાય. એટલે સૂતા સૂતા સાંભળે ને ગોપાલદેવ આખી રાત બોધ આપે. એટલે વ્યવહારની તકલીફ આપણા કરતાં બધાને વધારે હતી, પણ શ્રદ્ધા એ આપણા કરતાં વધારે હતી. એ શ્રદ્ધા આપણને આવશે ત્યારે ગોપાલદેવ ઓળખાશે આપણે. જેવી શ્રદ્ધા પ્રભુશ્રીજીને હતી, સૌભાગભાઈ જેવી તો આપણે તકલીફ નથી ને કે અઠવાડિયા પછી શું ખાશું હોય. ખીચામાં 6 મહિના ચાલે એટલા પૈસા પડ્યા હોય, ક્રેડિટ કાર્ડ ને બધું ભેગું ગણીએ તો. આપણે ક્યાં એવી તકલીફ છે? જેને આ માર્ગ મળ્યો છે, ગોપાલદેવ સૌભાગભાઈને કહ્યું છે, જેને આ મળ્યું એને અન્ન જળ નહીં મળે તો કોને મળશે? પછી સૂરજ કોને માટે ઉગશે? વરસશે કોને માટે વરસાદ? પછી પવન કોને માટે વાશે? તમે ને અમે કે અલૌકિક દેશે નહીં વરસશે તો બીજો કોણ વરસશે? હવે કે 322ના માથાળે લખ્યું કે આટલી શ્રદ્ધા નથી કે વિતરાગનું કુળ મળ્યું, વિતરાગને સમજાવ્યું, બીજા વિતરાગ મળ્યા, એની વાણી મળી હસ્તાક્ષરમાં. આપણને ખાવાનું નહીં મળે તો બીજા કોને મળશે ખાવાનું? પ્રાણી માત્ર આહાર પાણી પામી જાય છે, કીડીને કણ હાથીને મળતો, તને નહીં મળે? સૌભાગભાઈ ભૂખ્યા રહી જાય છે એ કે 8 દિવસ પછી નથી, તોય કે લોકલજ્જાને આજીવિકા મિથ્યા છે. કે અરે મિથ્યા બરોબર, આ લોકલજ્જા તો મિથ્યા, પણ પેટમાં ખાડો હોય તો પ્રાર્થના કેવી રીતે થાય? ભૂખા પેટ ભજન કેમ થાય? તો કે આજીવિકા મિથ્યા છે. કે બેફાટ હાથમાં લઈને ગયા ને, અને ત્રમ્યક અને મણી પછી બહુ જીવ્યા, કે ભૂખ્યા ન મરી ગયા. એનાય છોકરા છે પાછા, એનાય વંશજો છે હજી, અને એવડું મોટું ઘર છે, હજી વેચી નહોતું નાખ્યું ઘર, તોય પેટ ભરાઈ જાત. હજી છે ઘર પાછું, ઓરિજિનલ ઘરે છે. એટલે નક્કી ચાલ્યું હશે ને બધું. સૌભાગ ગોપાલદેવ મદદ કરી જ નહીં. 250 પત્રમાં લખે છે જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે વ્યવહારિક મદદ કોઈ પણ કરતો હોય ને, જ્ઞાની ન હોય નક્કી કરી લેવાનું, માગ કર્યા કરવાનું. અનંતકાળની ટેવ પડી ગઈ છે એટલે. પણ જે વ્યવહારિક મદદ કરે એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી.
પરમાર્થિક મદદ કરે એ જ્ઞાની હોય, વ્યવહારિક મદદ કરે જ નહીં. સૌભાગભાઈને દંડવત નમસ્કાર કરે છે કૃપાળુદેવ, છોરું રાયચંદના દંડવત નમસ્કાર, વ્યવહારિક મદદ કરી નહીં. 255 પત્ર લખ્યા, તમે માગમાં કરશો, અમે આપશું નહીં. મોઢામાંથી બોલાવડાવ્યું જીભ પકડીને, પછી માગી ખાઈને ગુજરાન ચલાવશું. આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે, અમે નહીં માગીએ તમારી પાસે. કૃપાળુદેવ એ જ વાક્ય ટાંક્યું ને કે તમારા આ વાક્ય નમસ્કાર, જ્ઞાની અન્યથા કરે નહીં, હું નહીં આપું તમને. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં જે પરમાર્થ માર્ગ છોડતો નથી ને, એ નિકટભવી હોય, એ જીવે મોક્ષ વયો જવાનો હોય થોડા વખત, 2, 4, 5 ભવમાં, ગણ્યા ભવમાં. એની તો વાત જ નથી. એને ઓળખનારે જાણે સંત સલુના તેને, જેને છેલ્લો હોય અવતાર જીવું ધન્ય તેનું. એને ઓળખવાળા જલ્દી છૂટી જાય બધા. નિકટભવી જાણીએ છીએ એમ લખ્યું છે કૃપાળુદેવ. એટલે સંચય કરવાનો નહીં. હાથ નોંધ પહેલીમાં કૃપાળુદેવે બીજી નોંધમાં લખ્યું છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે. આત્મસિદ્ધિના 6 પદ, 6 પદના પત્રના 6 પદ, 14 જગ્યાએ કૃપાળુદેવે આ 6 પદ લખ્યા છે વચનામૃતમાં, અલગ અલગ રીતે. આ હાથ નોંધમાં લખ્યું છે, એની શંકા કરે નહીં થાય અમને. આત્મા છે એ વાતનો તો કોઈ કાળે સંશય નહીં થાય એમ કરીને ઠેઠ મોક્ષ છે એ વાતનો કોઈ કાળે સંશય નહીં થાય, અમને અનુભવાય જ તો. એટલે આમાં શંકા નહીં કરવાની. આપણે પોકારીને કહી ગયા છે. ગાંધીજીને લખ્યા છે 6 પદ કૃપાળુદેવે, હાથ નોંધમાં લખ્યા છે. ખીમજીભાઈને 130માં કહ્યા છે. આ 6 પદની શંકા કરતા નહીં. મને નથી સમજાતું તો વાંધો નહીં, કરતા ભોગતા તો સમજાય જ ને, કે કરેલા કર્મ ભોગવવા પડે. આપણે ઘણીવાર એમ કહીએ ને કે આ ભાવના મારા પાપ હશે, કે આ દુઃખ આવ્યું, એટલે કર્મ તો છે જ ને, એટલું તો સમજાય જ ને. એટલે કરતાને ભોગતા તો સમજાય એવું છે. એણે કયું આત્મા છે એ સમજી લેવાનું. હવે આ ભવે તો મેં ગુનો કર્યો નથી તોય સહન કરવું પડે છે મારે, નક્કી પહેલાનો ભાવ હતો ને, એટલે આત્મા છે ને. અત્યારે આત્મા છે, પહેલાં આત્મા હતો, એટલે આત્મા નિત્ય છે થઈ ગયું ને. તો હવે બાકી શું રહ્યું? આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા છે. મોક્ષનો ઉપાય તો એ બતાવવા આવ્યા છે અહીંયા, એનું માની લે તો છૂટી જઈશ. તો આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે, કે કેટલું સહેલું કરી દીધું એણે. મૂળ માર્ગ સાવ સહેલો કરી દીધો કૃપાળુદેવે. આટલું કર ખાલી, આમાં શંકા નહીં કરતો. કે હવે શંકા થાય તો શું થાય, કૃપાળુદેવે લખ્યું છે. એટલે આ બહુ મોટો ગુનો છે. પાછો વ્યાખ્યાન સર 1:51 બોલ છે કે તત્વજ્ઞાનમાં શંકા કરું નહીં. આજે બોલ આવ્યો ને 138માં, એનું વિવેચન છે. એટલે આગળ પાછળ કૃપાળુદેવે જવાબ આપ્યા જોઈએ ક્યાંક, બીજે ક્યાંય જવાબ ગોતવાના નહીં, વચનામૃતમાં જ ગોતવાના જવાબ. કાં આગળ કે કાં પાછળ, કે એ જ પત્રમાં હોય જવાબ. હમણાં ન પણ મળે તો 2-5 વર્ષે, 2-5 મહિને, 2-5 દિવસે મળી જાય જવાબ. ઘસઘસ કર પ્રભુજી કે એટલે મળશે, લખે છે કૃપાળુદેવ. હા, શંકા ન કરવી એ બાબતમાં. 51માં બોલો, હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી, એટલે આત્માથી માંડીને મોક્ષ સુધીના જે 5 પદ, જીવ છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, ને મોક્ષ છે તે છે, અને મોક્ષનો ઉપાય પણ છે, તેમાં કંઈ પણ અસત્ય નથી. ફરીને આ મોરબી ક્ષેત્રે કહે છે. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં. ફરીને કહે છે. મને સમજાતું નથી, બરાબર છે, સમજાય તો એ ભગવાન હોય પાછો. આજને તો કાલે સમજાશે, એમ તરત જ થોડું બધું સમજાઈ જાય. કોઈ સમજાય તો બધા શમી ગયા, થઈ ગયા, તો ભગવાન થઈ ગયા બધા. જે નથી સમજ્યા આપણે જેવા, એ બધા અહીંયા રહી ગયા. તો વાંધો નથી ન સમજાય તો, પણ આટલું માન પહેલાં તો. એટલે કહે છે આ 6 પદ માન, તેમાં કંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં. તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં. આ બહુ મોટો ગુનો છે. અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો એને ખરેખર આત્માર્થે આવ્યો હોય, મંદિરમાં આત્મા માટે આવ્યો હોય, ધર્મ માટે આવ્યો હોય, છૂટવા માટે આવ્યો હોય, વ્યવહાર માટે ન આવ્યો હોય, માગવા માટે. એટલે કૃપાળુદેવે લખ્યું 379માં, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. આ માગ કરવાની ટેવ પડી ગઈ છે. વ્યવહારમાં ભલે માગ્યા કરે, અહીંયા નહીં. અહીંયા તો એને કહી જ દીધું છે, તારા પ્રાર્થ પ્રમાણે જ તને મળશે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ હશે એ મળશે. પહેલાં પ્રારબ્ધ બની ગયું છે, પછી શરીર બન્યું છે, એમાં ફેરફાર નહીં થાય.
પરમાત્મા ફેરફાર થશે પુરુષાર્થથી, વ્યવહારમાં નહીં થાય. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. એટલે નક્કી થઈ જાય ક્યાં જવાનો છે, કોના ગર્ભમાં જવાનો છે, કોણ માં કોણ બાપ, એનું પગલું ક્યાં પડશે, કેટલું જીવશે, એ બધું નક્કી થઈ જાય પછી અવતરે. એટલે પહેલે પ્રારબ્ધ બના પીછે બના. આ ખાતું એવું છે કે આપણું કંઈ ચાલે એમ જ નથી આમાં. ભાવિ મેરે હાથમાં, આવતીકાલ મારા હાથમાં છે, પુરુષાર્થ મારા હાથમાં છે. એટલે અધ્યાત્મ આપણા હાથમાં છે, પ્રારબ્ધ અને વ્યવહાર આપણા હાથમાં છે જ નહીં. એટલે એમાં માથું મારવાથી કાંઈ ફાયદો થાય એમ નથી, ફક્ત આર્તધ્યાન થશે. હાથ જોડાવો, કુંડળી બનાવડાવો. એટલે કુપોદો તો લખ્યું સૌભાગભાઈને બીજા જ પત્રમાં મળ્યા પછી કે જે પ્રાણી જ્યોતિષના પ્રશ્નના જવાબ સાંભળીને રાજી થાય છે એ પરમાર્થનું પાત્ર થવાને દુર્લભ છે. પરમાર્થ પ્રાપ્ત થાય જ નહીં. ભૌતિકમાં જ રસ છે ને એને, એટલે દેહાધ્યાસ છે, એટલે દેહ મળ્યા કરશે. એટલે સૌભાગભાઈએ કંઈક પૂછ્યું જ્યોતિષનું, તરત જ કુપોદો જવાબ આપ્યો કે તમે અમારી સાથે આ સંઘ કરવાનો શરૂ કરો છો, તમે અમને રૂબરૂ મળ્યા, અમને આનંદ આવ્યો, તમને આનંદ આવ્યો. હવે જ્યોતિષના પ્રશ્નના જવાબમાં જો આનંદ આવશે તો તમને પરમાર્થ હાથમાં આવશે જ નહીં ક્યારે. પછી નામ જ નથી લીધું સૌભાગભાઈ. એટલે આપણે કુપોદમાં માનતા હોય તો કુંડળી, મંત્રતંત્ર, હસ્તરેખા, મૂર, ચોગડિયા ધરબાવી દેવું પડે બધું, પછી શરૂ થાય અધ્યાત્મ. નહીં તો પરમાર્થનું પાત્ર થવાને જો સૌભાગભાઈ દુર્લભ હોય તો આપણે સુલભ હોય. એટલે આપણને કહ્યું છે પણ આપણને ખોટું લાગે એટલે સૌભાગભાઈને કહ્યું કુપોદ. એટલે કહે છે પછી જો શંકા થાય, આવો નિર્ણય કર્યા પછી તેમાં કોઈ દિવસ શંકા કરવી નહીં, અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો એ સાચો મુમુક્ષુ હશે, આત્માર્થી હશે તો શંકા નહીં થાય. નહીં તો જો કદાચ શંકા થાય તો દેશ શંકા થાય છે. આ બધું સમજાય છે, આત્મા છે, નિત્ય છે, પણ મોક્ષનો ઉપાય આ કારગત થશે? અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક. આ દેશ શંકા છે ખાલી કે શું માનવું, શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, ડેરાવાસી. એને ધર્મ કરવો જ છે સાચો. પ્રભુશ્રીને અધ્યાત્મમાં આગળ વધુ જ તું દીક્ષા લઈ લીધી ત્યારે કુપોદો નહોતા મળ્યા. પછી ખબર પડી કે અહીંયા કંઈ મળે એવું નથી, પણ મેં તો દીક્ષા લઈ લીધી, પત્ની છોકરું છોડી દીધું, હવે ચાલુ જ રાખી શોધ. એણે વર્તે અંતર શોધ મળ્યા ને. દેશ શંકા થઈ કે મોક્ષનો ઉપાય જે વાત કરે છે આ નથી. અહીંયા તો એમ કે છે કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. મેં તો દીક્ષા લઈ લીધી તો ઉતાવળ કરી કાચું કાપી નાખ્યું. ગોપાલ તો કે ના, કાચું નથી કાપ્યું. ભવસ્થિતિ ક્યારે પાકશે? તો તમે પુરુષાર્થ કરશો ત્યારે. એટલે હજી જે તમે કરો છો એ પૂરો પુરુષાર્થ નથી. કરવા માંડ્યા પુરુષાર્થ. એટલે કોઈ બધું લખતા મુનિપથ અભ્યાસી, એટલે સાધુ બનવાની જે પ્રેક્ટિસ કરે છે એવા મુનિપથ અભ્યાસી છે લલ્લુજી પ્રત્યે એમ લખતા. પછી થઈ ગયા મુનિ, કરી નાખ્યા મુનિ. એટલે લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. ચોથારાને મુનિ કરી દીધા, પુરુષાર્થ કર્યો. એટલે કહે છે દેશ શંકા ભલે થાય, તેનું સમાધાન થાય, પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી ના એવું કાંઈ હોય જ નહીં. આત્મા એવું કોણે જોયો છે? આત્મા આટલા વર્ષથી મંદિરમાં આવતો હોય, આત્મસિદ્ધિ કરતો હોય, ઘણું બધું મોઢે હોય, એવું કાંઈ ન હોય. પાછું આચરણ એવું કરે, તો કોઈ કે એને બતાવ્યું એવું આચરણ કરે કે આત્મા જેવું કાંઈ છે જ નહીં. એટલે કહે છે પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વ શંકા છે. આવું થશે તો, અને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જોરથી થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે, નિગોદમાં વયો જાય છે. એટલે કૃપાદોએ 459 અને 613 પત્રમાં લખેલું છે છેલ્લા ફકરામાં કે અસદગુરુના માઠા બોધથી પોતાની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી, છતાં એમ માને છે કે થાય છે. આ અનંત અનુબંધી કર્મનો પ્રકાર છે. એટલે હજી છૂટવું હોય તો છૂટી શકાય એમ છે. છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. પોતાની રુચિ પ્રમાણે જે માની લીધું છે હજી છોડી દે તો છૂટવાનો આરો છે. મને આ સમજાતું નથી, તમે કહો છો એ સાચું છે, મને સમજાતું નથી, પણ રોજ બોલીએ છીએ પાછા 2 વાર. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. આ સાચું છે, મને સમજાતું નથી, પણ મને શંકા ન થાય આમાં. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, તમે કહો છો એમાં જ હું એ શોધ્યા કરું કે તમને સમજાય તો મને કેમ નથી સમજાતું. તો હજી હાથમાં છે એના હાથમાં બાજી. મેં તો કુપોદેવે શરત મૂકી છે કે આ જીવ ક્યાં જશે પછી,
609માં 13મા બોલમાં તો લખ્યું કે આ જીવનું કલ્યાણ જ ન થાય ક્યારે. અને 459માં લખ્યું છે કે પરમાત્મા જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે અપરમાત્મને પરમાત્મા માણી આગ્રહ જે જીવ ભજ્યા કરે એને નિરાદર છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. આગળ લખે છે લગભગ અનંતકાલથી આજ સુધીમાં આ ભૂલ આપણે કરતા જ હોઈએ, અત્યારે કદાચ કરતા હશું, એટલે આત્મા હાથમાં નથી આવતો. આપણે છેલ્લી 3 લીટી લખી છે આમાં 459. સદગુરુ એટલે શ્રીમદ રાજચંદ્ર, સતદેવ એટલે વિતરાગ દેવ, અને ધર્મ પ્રત્યે અસદગુરુના આગ્રહથી, માઠાબોધથી, આશાતનાએ ઉપેક્ષાએ પ્રવર્તેવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની એ જે કરે છે ને એમ માને છે કે હું ધર્મ કરું છું અને મારો સંસાર છૂટે છે, નાચીને કૂદીને, ન કરવાનું કરીને, ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને, ન જે રીતે કમાવાય એ રીતે કમાઈને, પછી એ જ પૈસા પાછા દાનમાં આપીને મંદિરમાં. આ ધર્મનો ભાગ નથી કોઈ પણ ધર્મમાં. આ ધર્મનો ભાગ કયો જ નથી કે અનીતિથી પૈસા લાવો અને મંદિર બંધાવો. ઈસુ ખ્રિસ્તે ના પાડે છે, આત્માને તો માનતા જ નથી. બાઇબલમાં એમ કહ્યું કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે અને જે તવંગર બહુ પૈસાવાળો છે એની પ્રાર્થના હું સ્વીકારતો નથી. ત્યાં તો એકાંતે કહ્યું પૈસાવાળાને પૂર્ણની મંદિર પૂર્ણ હોય પણ ખરું, પણ આ કાળમાં ગોપાલદેવ પછી ત્યાં ખુલાસો કર્યો છે. આ કાળમાં આવો તીવ્ર ઉદય હોય, પૂર્ણની મંદિર પૂર્ણ, શાલીબદ્રની રિદ્ધિ હોય અને ધર્મ કરતો એવો કોઈ હોય નહીં. અત્યારે એવો પૈસાવાળો હોય તો રૂપિયાના 3 8 કરતો જ હોય એમ ગોપાલદેવે લખ્યું છે. અનીતિથી જ ભેગું કરતો હોય, અનીતિથી ભેગું કરેલું એ ભોગવતો હોય બાપ દાદાનું. ગોપાલદેવ ખુલાસો કર્યો છે કે એવું સકામ નિર્જરા કરીને મનુષ્ય દેહ મેળ્યો હોય અને પૂર્ણની મંદિર પૂર્ણ લઈને આ કાળે જન્મ્યો હોય એવો જીવ અને આટલી જહોજલાલી હોય અને સાથે આત્મા જ કરતો હોય એવું બને જ નહીં ક્યારે. એટલે નક્કી એ કરે છે, ધર્મનો ભાગ નથી. શ્રીમદ રાજચંદ્ર પ્રમાણે, વિતરાગ ધર્મ પ્રમાણે. એટલે કહે છે પોતાની આવા માઠા સંગથી સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં પરિચ્છેદ માની પરમાત્મા પ્રત્યે ઉપેક્ષક રહે છે. આ અનંતાનુમતિ ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે. એટલે આ જીવ 70 કોડાકોટી સાગરો પર મહામોહની કર બાંધી લીધું એણે. એની વ્યાખ્યા છે પછી કે 69 પૂરા થાય ને છેલ્લું બાકી હોય ને ત્યારે પાછું બાંધી લે, એટલે પાછું ચેલેન્જ કરે. એક સાથે આનંદકાળના ન બાંધે કોઈ, એ પૂરા થવા આવે મહામોહની ત્યારે પાછું બાંધી લે. મંદ કશાયનો ઉદય હોય, સત્સંગનો યોગ હોય, 5 સમવાયકાણો ભેગા થાય અને એમાં પુરુષાર્થનો હોય તો ક્યારેક કોઈક સત્પુરુષનું વચન મળે ને ત્યાંથી બહાર નીકળે. આવું ક્યારેક જ થાય નદી ગોળ પાષાણથી. પછી એકવાર અનંતાનુમતિમાં વયો ગયો પછી એટલે નદીના કિનારે ખરબચડો પથરો પાણીના મારથી ધીરે ધીરે લીસો થાય તો થાય, એ તો ફેંકાઈ જાય, પાછો કિનારે આવી જાય. કોક એવો લીસો થાય, નદી ગોળ પાષાણ કર્મગ્રંથમાં લખ્યું છે, નહીં તો થાય નહીં. પછી આપણે આવું તો નથી કરતા. એટલે તત્વજ્ઞાનમાં શંકા કરવી કે રસ તો આ જ સાચો છે, મને હજી અધ્યાત્મમાં રસ આવતો નથી, મને ભોગ ઉપભોગમાં જ રસ છે. હું ધર્મ સમજીને મૂળ ધર્મને છાંટા ન ઉડાડું. સંસારમાં જે કરવું એ કરે. 2 વાર પરણે તીર્થંકર ભગવાને બધાને જંગલમાં જવાનું નથી કહ્યું. ધર્મ આવીને આવું કરશે, ધર્મના ભાગમાં આવીને. અનંતાનુમતિ કર્મ છે, આ વિતરાગનો ધર્મ છે. આ વૈરાગ્ય, નામ જ વૈરાગ્ય છે. અહીંયા ચાલે નહીં. 5 ઇન્દ્રિયો પોષાતી હોય, મન પોષાતું હોય, કશાય પોષાતા હોય. આ વિતરાગ ધર્મની વિરાધના થાય છે, પ્રભાવના નહીં. આ ચેતી જવાનું. એટલે કહે છે તત્વજ્ઞાનમાં મૂળ વાતમાં શંકા કરું નહીં તો આની પડછાટ એવી લાગશે કે જેવું છૂટશે જ નહીં ક્યારે. એ ચડ્યો જ નથી. ચડ ઉતંગ જહાં સે પતન, શિખર નહીં વો કૂપ. એ શિખર હતું જ નહીં, એ કૂવો જ હતો. એને લાગ્યું હું ચડું છું અધ્યાત્મમાં, એ ચડ્યો જ નહોતો, એ પડતો જ તો. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. આલોચનામાં આવે છે ને, એની વાત છે. એટલે કહે છે આમાં હું શંકા નહીં કરું. પણ 139માં બોર લખ્યો કે એકવાર ખબર પડી આ સાચું છે પછી તત્વ આરાધતા લોક નિંદાથી ડરું નહીં. પહેલાં તમે આવતા હતા નિમિત્ત, હવે કેમ નથી આવતા? ફલાણા સંપ્રદાયમાં એમ કે આપણને, ફલાણા સંગાડામાં એમ કે,
ફલાણા ગ્રુપમાં ગયા, હવે અમને સત્પુરુષ મળી ગયા છે, સાચી વાત મળી ગઈ છે, અમે નહીં આવીએ એમ કહી દેવાનું શાંતિથી. દુશ્મન નથી કરવા, દોસ્તે નથી કરવા. જે આપણા દુનિયામાં દોસ્ત નથી એ બધા કંઈ દુશ્મન નથી આપણા. મિડલ ઇસ્ટના બધા, પાકિસ્તાનના બધા આપણા દુશ્મન છે, આપણા દોસ્તે નથી, આપણા દુશ્મને નથી. રશિયાવાળા, યુક્રેનવાળા આપણે કોઈ પ્રાર્થના વચમાં આવ્યા? આપણે દુશ્મને નથી, આપણા દોસ્તે નથી. અમારે વ્યવહારિક દોસ્તી જોતી નથી. એ તો કુપોલદેવ સાહેબ નાની ઉંમરે કહ્યું, બોધ વચનામૃત 5માં 68માં બોલ છે, પૌદ્ગલિક મૈત્રીને ત્વરાથી તજે તો ત્યજો. આત્મા સિવાયની દોસ્તી હોય એને તોડી દો, જલ્દી કાતર લઈને કાપી નાખો, ત્વરાથી, ઉતાવળે જલ્દી કાપી નાખજો. એટલે દુશ્મની કરજો નહીં. દોસ્તી જ નથી પછી દુશ્મની ક્યાં થાય? તમે તો અમારા ઘરે આવતા નથી. અમે પહેલાં નહોતા આવતા તો ખોટું ન લાગે ને. પહેલાં આવતા હોય ને હવે બંધ થઈ જાય તો ખરાબ લાગે ને. દોસ્તી જ નહોતી તો દુશ્મની ક્યાંથી થાય? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે. શિક્ષા પાઠ 44 મોક્ષમાળાનો પાઠ છે. ગૌતમ ગંડરની વાત કર્યા, કેવળદાન કેવી રીતે થયું ગૌતમ ગંડને, એમાં કુપોલદેવે લખ્યું કે રાગ હોય તો દ્વેષ થાય, રાગ જ નથી તો દ્વેષ ક્યાં થાય? એટલે પૌદ્ગલિક મૈત્રી તો છોડવી જ પડે. એટલે કહેવાનું કે તત્વ આરાધતા હવે લોક નિંદાથી ડરવાનું નથી. પછી અમને હવે સાચી વસ્તુ મળી ગઈ છે, એને શા માટે ડરે છે? આ સાચું છે લાગ્યું જ નથી, એને શંકા છે એટલે ડરે છે. કે નાના બધે કંઈ બાવળિયા થોડા વવાય, એટલે હજી બધે પગ રાખવો છે ને. ગંગા જાય તો ગંગાદાસ, જમના જાય તો જમનાદાસ, બધે પગ રાખવો છે. એટલે કેવી રીતે મળે અધ્યાત્મ? એક ધણી ધારવો પડે પહેલા. કબીરી કહે છે, પ્રેમ ગલી અતિ સાંકડી, ઇનમેં દો ન સમાય, બે નો સમાય. એટલે તત્વ આરાધતા લોક નિંદાથી ડરવું નહીં. પછી એને બધું વચમાં આવે છે. 194માં પત્રમાં કુપોલદેવે લખ્યું છે છેલ્લા ફકરામાં કે ખબર પડી કે આ વસ્તુ સાચી છે, પછી એને પ્રતિબંધ બધા નડે છે. સર્વ સ્થળે મોટા પુરુષોનો કહેવાનો આ જ લક્ષ્ય કે તને આ સાચું લાગ્યું તો હવે આણાએ ધમો આણાએ તવો. એની જે આજ્ઞા છે એ જ ધર્મ છે, એ જ તપ છે. પછી હોળીમાં જાય નહીં તો કેવું ખરાબ લાગે આ પાછળ. એટલે એને કુપોલદેવ કયું જ છે આંબેલ કોને કહેવાય? કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. તો તું કરીશ આંબેલને તને ઉપવાસનું ફળ મળશે. એટલે આંબેલનું તો ફળ મળશે જ, આંબેલ કરી એટલે સાથે ઉપવાસનું ફળ મળશે. એટલે એક જ દિવસે ડબલ ફળ, આખા ઉપવાસ અને સાથે એકવાર જમ્યો આંબેલ, ડબલ તપ મળે છે, 1.5 ગણું ફળ મળે છે. એ નથી જોતું એને. કેમ? પછી લોકો શું કહેશે? એને હજી શંકા છે, લોકોની ડર લાગે છે કે મારું શું થશે. તો પછી તમે આટલા વખતે તો આવતા હતા, આ વખતે કેમ ન આવ્યા? આ વખતે મારે 3 કલાક નહોતા બગાડવા, હું ઘરે પ્રાર્થના કરતો, એમ કહી દેવાનું એને. બ્રહ્મચર્ય લખ્યું છે 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં જમવામાં. બેન પૂછવું પડે ને આજે કેટલામી હોળી છે તમારે? મારે 13મી છે કહેવા માટે એને પૂછવી પડે ને પહેલાં. સીધું તો કહે કોણ સાંભળે? પહેલાં પૂછવું પડે કે તમારી કેટલામી હોળી ચાલે છે? એટલે કે 8મી. પછી કહેવાય ને મારે 13મી છે. સીધું કહે કોણ સાંભળે? એટલે કે 1 કલાક ત્યાં વિકથામાં, 1 કલાક પાછા આવવામાં. એ કદાચ ઘરે ઓછા દ્રવ્યની આંબેલ કરી હોત તો. એટલે કુપોલદેવ 491માં લખ્યું છે યમ નિયમનો આગ્રહ છોડી દેવો પડે સત્સંગના યોગ થયો હોય પછી, તો મહાવીરનો માર્ગ ફળે તને. આ ગણાય નહીં એટલે કેમ ગમે? બધું સૂકું જ લાગે ને સાવ. અહીંયા તો બધું છોડવાનું જ વાત છે. બધું રેતીનો કોળિયો લાગે. પ્રથમ દશાએ કાળકૂટ વિષ લાગે, પણ પરિણામે અમૃત છે આ. એટલે કહે છે સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. આ લક્ષ્ય જીવને હજુ સમજાયો નથી. એટલે દૂધમાંય પગ રાખે છે અને દહીંમાંય પગ રાખે છે. ઘણા હોશિયાર હોય, સમજી પણ ગયા હોય ના, પણ આપણે રહેવું છે ને સમાજમાં. એટલે હજી એને આત્મામાં નથી રહેવું, સમાજમાં જ રહેવું છે. તો રે સમાજમાં રહેવા માટે, સંસારમાં રહેવા માટે પુરુષાર્થ ક્યાં કરવાની જરૂરત છે? તું સંસારમાં છો એટલે મોક્ષમાં નથી જ ને. એમાંથી નીકળવાનો પુરુષાર્થ કરવાનો છે. સંસાર લીલો રહે એના માટે પ્રાર્થના કરવાની જ નથી. સંસાર તો લમણે લખેલો જ છે. સંસારમાંથી નીકળવાની પ્રાર્થના કરવાની છે. એ ભગવાન બહુ ભૂલી ગયો, મારે આમાંથી નીકળવું છે. એટલે સંસાર માટે પ્રાર્થના કરે છે કે મને પરણવાનું મળે, મને સંતાન મળે, મને ત્રીજી ફેક્ટરી મળે, મને નવું ઘર મળે. એ તો લમણે જ લખ્યું. એ ક્યાં મોક્ષે જવાનું કે નહીં મળે એને શરીર મળશે તો જ ઘર મળે. પછી ઘર મળે જ ને, નહીં તો કર્મ કેવી રીતે સહન કરશે? કર્મ બાંધેલા છે એને, એટલે શરીર તો મળવાનું જ છે. એને હજી માગણાવાળા બાકી છે, એટલે પરણવાનું બાકી છે ને, એટલે મળવાની જ છે પત્ની કે પત્ની. એને સંતાન મળવાના જ છે. એના માટે માનતા માનવાની હોય, એના માટે ગુરુજી આગળ જવાનું હોય પરણવા માટે કે મારે આપઘાત કરવો છે, મને સારું મુહૂર્ત જોઈ દો.
અમંગળ કામનું મુહૂર્ત જોડવાનું હોય, આપણે અમંગળ કામનું મુહૂર્ત જોડાવીએ છીએ અને અધ્યાત્મમાં છીએ આપણે કે જો તો હું બરોબર આપઘાત કરીશ ને પછી અડધેથી ફેલ નહીં જાઉં ને એમાં. આ અમંગળ કાર્યનું એ મુહૂર્ત જોડાવા જાય છે ગુરુજી પાસે. તો હું પરણીતે ગયો 5 વર્ષ થયા, સંતાન નથી થતા, મારે હજી દુઃખી થવું છે, માગણાવાળા આવતા નથી, મોકલો ને જલ્દી ઉઘરાણી કરવા માટે. તો કે જા તથાસ્તુ. જૈનમાં આશાત ના કરે કે પાણું ખેંચજે એટલે થશે, અંજન છેલ્લાકામાં. આ વિતરાગનો માર્ગ હોય, આવું આગમમાં લખ્યું જ નથી કાંઈ, આ પાછળથી ઘૂસી ગયું છે બધું. કોણ સાંભળે ને કોણ કે? આ મોટા દિવસે તીર્થંકરની આશાતના કરે છે. આ શાસ્ત્રમાં લખ્યું જ નથી આવું ક્યાંય, સ્થાનકવાસીના, દેરાવાસીના કે દિગંબરના કે ઉપનિષદમાં કે વેદાંતમાં ક્યાંય, જૈનેતરમાં આવું ક્યાંય છે જ નહીં. ત્યાંય શ્રી કૃષ્ણ છોકરા આપે કે પરણાવી દેવી વાત જ નથી કંઈ. નિષ્કામ ભક્તિ યોગની વાત કરી છે. અહીંયા યશોજી મહારાજે લખ્યું છે. આ ઘણા કે ફલાણા સાધુએ કહ્યું છે. યશોજી મહારાજ તો મહા ઉપાધ્યાય ને કુપોલદેવ વખાણ્યા છે. એણે કહ્યું છે કે આ ગરલ અનુષ્ઠાન છે, કે વિષ અનુષ્ઠાન છે. ગરલ એટલે ધીમું ઝેર છે, કે વિષનું ઝેર આ ભવે જ મારી નાખશે તમે. શ્રીપાલના રાસમાં લખ્યું છે એણે. ઘણા નમણ લઈ આવે ને બાટલીમાં ઘરે, અહીંથી લઈ જાય ને, એ યશોજી મહારાજે લખ્યું છે આ શ્રીપાલના રાસમાં કે આને ભૌતિક માટે વાપરશો તો આ ઝેર રૂપે પરિણમશે, મરી જશો. ના, હમણાં કોઈ માનવું નથી, એમ જ લઈ જાઉં શુકન માટે તિજોરી મૂકીએ ને. તો આ ગરલ અનુષ્ઠાન કે ઝેર રૂપે પરિણમશે તને, આ ભવે નહીં તો પછી ન ભવે. ના, બધા કરે છે એટલે કરવું છે, તો અસદ અનુષ્ઠાન, તોય તેને ફાયદો નહીં થાય. 3 લખ્યું આ: વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન ને અસદ અનુષ્ઠાન. એ મહિના સુંદરીએ પહેલી રાત્રે એના પતિને શું કહ્યું શ્રીપાળને કે આપણે શુભાશુભ છેદવા છે, હવે એ શરૂ કરીએ મુસાફરી આપણી. અનંતકાલથી લગ્ન તો કરતા જ આવ્યા છે. દેડકોન કૂતરો હતો ત્યારે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એ વાત કરી છે. એ બીજો ભાગ કોઈ વાંચે જ નહીં હશે, ત્યાં તો પૂરા થઈ ગયા 8 દિવસ. એટલે શ્રીફળનો રાસ ચાલે ને પછી આ વાત આવે ને જ્યારે શિવજી મહારાજની, ત્યારે તો 8 દિવસ પૂરા થઈ ગયા, પછી કોણ સાંભળે? પછી ઉજવણું હોય ને 9મે દિવસે ચાલે. પછી એટલે બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાનમાં નિષેધતા, તે ક્રિયા જડાય. એટલે કુપોલદેવ પોકાર કર્યો, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણો ઉપજે જોઈ. રડી ગયા કુપોલદેવ, રડવું આવી ગયું. જ્ઞાની રડે ક્યારે? પૂર્ણ જ્ઞાની. એ કહ્યું મહાવીર છું. મહાવીર રડે ક્યારે? રડ્યા. સંગમ દેવે ખીચડી રાંધીને પેપ કરી મહાવીર સામે રડેલા, પછી આંખમાંથી આંસી ગયા. મને બળે છે, દુખે છે એટલે નહીં, છૂટવાની જગ્યાએ હજુ બંધાય છે. 680માં રડ્યા ને કુપોલદેવ. દુષ્મકાળના દુર્ભાગ્ય જેવો મહાવીર જયંતિના દિવસે તમે બંધાવ છો. બીજા મહાવીર, પહેલા મહાવીર, બધું આખો ઇતિહાસની પુનરાવર્તિ થઈ છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એમ એમ ખબર પડે છે કે ધર્મ શું છે વિતરાગનું મને ખબર જ નથી. શું થાય છે? આવા પુરુષને પ્રતિબદ્ધતા વચમાં આવે છે બધું. એટલે આવ્યું શું બોલ છે? તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં, પછી તત્વાર્થ લોક નિંદાથી ડરવું નહીં. આને બધા પ્રતિબંધ નડે છે. ક્યાં પ્રતિબંધ? લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહ અભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન. આ બંધન ટળવાનો સરળ ઉપાય જે કંઈ છે તે આ ઉપર તમે વિચારો. કેવો ઉપાય? શરણ લેવું પડશે, આશ્રય લેવો પડશે કે તમે કહો છો એ તહતથી ઝૂકી ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમ બધું પામ્યા જ ને. આગળ આમાં આ પત્રમાં એ જ છે કે જે પુરુષને ભજે છે તેની બધી પરમાર્થિક રિદ્ધિ સિદ્ધિ એ શિષ્યને મળી જાય. પ્રભુજીને બધું મળી ગયું કૃપાલદેવનું, ઇન્દ્રભૂતિ ગૌતમને મહાવીર સ્વામીનું બધું મળી ગયું. પ્રાંતે બેસતા દિવસે સવારે કેવળ જ્ઞાન થઈ ગયું, પછી બધું માની ગયા. દેહ અભિમાન રૂપ બંધન, સંકલ્પ રૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપર તમે વિચારો. અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. હજાર પત્ર લખ્યા, પછી આપણે ન પૂછ્યું તોય લખ્યા. આપણને ક્યાં પ્રશ્ન જ ઊભો થયો હતો? અથવા દેહ જ આત્મા, આપણને તો એમ જ હતું. એટલે આત્મસિદ્ધિના પ્રશ્ન કૃપાલદેવ જ ઊભા કર્યા છે. એટલે આત્મસિદ્ધિનો શિષ્ય શ્રીમદ રાજચંદ્ર જ છે અને ગુરુજી એ શ્રીમદ રાજચંદ્ર જ છે. ગીતાના પ્રશ્ન અર્જુને કંઈ નથી પૂછ્યા અને ગીતાના પ્રશ્નના જવાબ અર્જુનને કાંઈ શ્રીકૃષ્ણે નથી આપ્યા.
વેદ વ્યાસે જ બધું રેચ્યું છે. એ પ્રશ્ન પૂછવાળે વેદ વ્યાસ, જવાબ અપાડે વેદ વ્યાસ. એક પાત્ર અર્જુન છે, બીજું પાત્ર શ્રી કૃષ્ણ છે, ત્રીજું પાત્ર પોતે છે એમાં વેદ વ્યાસ. આ કહેવાની પદ્ધતિ છે. આ સુખ વિશે વિચાર 6 પાઠ લખ્યા ને મોક્ષમાળમાં, પંડિતે કૃપાલદેવ, બ્રાહ્મણે કૃપાલદેવ, સુખી થવું જોઈએ કૃપાલદેવ, જવાબ આપે છે એ કૃપાલદેવ. મુનિ સમાગમના પાઠ લખ્યા છે, 2 લખ્યા, ત્રીજો કે કોક જારી કરશે, બ્રહ્મચર્ય ત્રીજો લખ્યો પ્રજ્ઞાબોધમાં. એમાં મુનિએ કૃપાલદેવ, રાજાએ કૃપાલદેવ, ચંદ્રથી રાજા ને ચંદ્ર મુનિ ને બધું એકનું એક જ છે. આપણને પ્રશ્ન જ ક્યારે ઊભા થયેલા આ બધા? હું કોણ છું? આપણને ક્યાં પ્રશ્ન ઊભો થયો છે ક્યારે? એટલે કૃપાલદેવ 16મે વર્ષે પૂછ્યું મોક્ષમાળમાં, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ણન છે, રાખવું કે પરવવું? 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ ક્યાં? હજી પ્રશ્ન જ ઊભો નથી થયો તો આપણને. એટલે આપણને વિચારતા કરી નાખ્યા કૃપાલદેવે કે એનો વિચાર કર વિવેકપૂર્વક, તો અધ્યાત્મ શરૂ થાય ને. પછી જવાબ ગોતે ને. હજી પ્રશ્ન જ નથી તો જવાબ ગોતવાની ક્યાં વાત છે? એટલે પહેલાં પ્રશ્ન આપ્યો આપણને. આપણે એમ જ હતું કે હું કરું છું ધર્મ કરણી છે, એટલે કૃપાલદેવ પહેલું આપ્યું, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. હજી આપણે શું ભૂલી ગયા એ જ નથી ખબર. એટલે શરૂઆત જ એમ કરી પ્રાર્થનાથી, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. એટલે આપણે એ નક્કી કરવાનું કે હું શું ભૂલી ગયો. હજી આપણને દોષ જ ક્યાં દેખાય છે? આપણા દોષ ન દેખાય તો પ્રતિક્રમણ ક્યાંનું કરશું આપણે? દીઠા નહીં ની દોષ તો તરીએ કોણ ઉપાય? ગુનો હોય તો પ્રતિક્રમણ થાય ને. મેં ગુનો કર્યો જ નથી તો પ્રતિક્રમણ ક્યાંનું કરીશું? એટલે ભેદી પ્રાર્થના આપી છે કૃપાલદેવ, ક્ષમાપનાની બધી. એમાં કોઈ ધર્મનું નામ જ નથી. હા, 20 દુહામાં, યમ નિયમમાં કે ક્ષમાપનામાં વૈષ્ણવ કે બ્રાહ્મણ કે હિન્દુ કે જૈન કે કાંઈ, મહાવીર કે દેરાસર કે ઉપાસનની વાત જ નથી કાંઈ. આખો મૂળ માર્ગ છે છૂટવાનો. કોઈ ઉપનિષદવાળો વાંચે ક્ષમાપના, વેદાંતિ, એમ જ, એમાં શું વાંધો છે? કોઈ સંપ્રદાયની વાત જ નથી આમાં. એટલે કહે છે પછી અમને યોગ્ય લાગે તો પૂજજો, ને આ માર્ગે જો કોઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. કે એમ નથી કહેતા મને પકડો. આપણે તો ખુલ્લું પછી કહી દીધું કે હું પરમાત્મા છું, હું મહાવીર છું. આ બધા ઓળખી ગયા. અમલભાઈને કૃપાલદેવ કહે છે કોઈ સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કરી વર્તો જાય. અમલભાઈ તમે સામે ઊભા છો, બીજાને ક્યાં ગોતવા જાય અમે? તો આપણે તો ખુલ્લું કહી દીધું કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે તે આમ થકી બીજેથી નહીં. આપણે તો કહી દીધું 398 એટલું ચોખ્ખું કહી દીધું આપણને. હજી તોય ગોત્યા કરે જ જીવ. પાથરોમાં રાત જશે તો શું છે ક્યારે પછી? એટલે આ એને શંકા છે કે પછી લોકો શું કહેશે. તત્વ આરાધનાથી લોક નિંદાથી હું ડરું નહીં. આવું ભરત ચક્રવર્તીને થયું હતું. યશુજી મહારાજનું સ્તવન છે મલ્લીનાથ ભગવાનનું કે તાત ચક્ર ધોર પૂજ્ય ચિંતા એ ઉઈરી રીજેવ એક સાંઈ લોક તો વાત કરે રહી. આ બાજુ ઋષભમાં ભગવાન પધાર્યા, આ બાજુ આયુષ્યળામાં ચક્ર દેવ લોકો મોકલે છે. એટલે 3 ઉપવાસ કરી એ ચક્રની પૂજા કરે, પછી શપથવિધિ થાય ને પછી ચક્રવર્તીનું, આપણે પાર્લામેન્ટમાં કેમ શપથવિધિ થાય એવી શપથવિધિ હોય. શાસ્ત્રમાં બધું લખેલું છે. ભરતેશ્વર વૈભવમય છે અને 63 શલાકા પુરુષમય છે આ બધું. અને 96,000 રાણી હોય, એક રાણીનો છોકરો આવ્યો એટલે માણસ કહેવા આવ્યો કે એનો ઉત્સવ મનાવવાનો છે, જન્મદિવસ. ત્યારથી આ જન્મદિવસની મોકાણ ચાલે છે, હમણાંથી નહીં. વિચારે છે ભરત ચક્રવર્તી ક્યાં જવું? રાણી રીસાઈ નહીં જાય પછી જન્મદિવસનો ઉત્સવ છે તો? આ બાજુ ચક્રવર્તી કેવી રીતે ગણાઈશ પછી? પેલા એની પૂજા તો કરવી જ પડે ને. આ બાજુ ઋષભનાથ ભગવાનને સમવસ્ત્ર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. વિચારે છે ભરત ચક્રવર્તી. ચક્રને આવવું હોય તો આવે, નહીં તો પાછું વયું જાય. રાણી 96,000માંથી એક રીસાઈ જાય તો કેટલી છે બીજી? એટલે કહે છે તાત ચક્ર ધૂર, એટલે પહેલું કોને પૂજવું? તાત એટલે પિતા, ચક્ર એટલે આ. તાત ચક્ર ધૂર પૂજ્ય ચિંતા એ ઉઈરી રીજવું એક સાંઈ. સ્વામીને રીજવું કે હું ઋષભનાથ ભગવાન પાસે જાઓ. લોક તો વાત કરે રહી, લોક મૂકે પોક પ્રભુજી કે. તો એ પામ્યા પછી ખબર પડી એને કે મારે શું કરવું જોઈએ. મારે આ રાજ કરવાનું નથી, એને માટે લડવાનું નથી. એ લડ્યા બાહુબલી સાથે, ભૂલ થઈ ગઈ. પછી ભગવાનને મળ્યા ને એટલે ખબર પડી ગઈ કે મારી ભૂલ થઈ ગઈ. એ ભગવાન બહુ ભૂલી ગયો. એ ઋષભનાથ ભગવાન પાસે ભરત ચક્રને આટલું થઈ ગયું ખાલી, એ ભગવાન બહુ ભૂલી ગયો. કેવળ જ્ઞાન લઈને આવશે પછી પોકાર કરે છે. પછી શું પોકાર કરે છે?
આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પર. એ 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ સમજી ગયા. કેવળ જ્ઞાન થયું એ નહીં. મેકઅપ કરતા કરતા હરીસા ભુવનમાં તૈયાર થતા થતા એને કેવળ જ્ઞાન થયું. અને આ મંદિરમાં ખોટું ખોટું આંખ બંધ કરીને સફેદ કપડાં પહેરીને પ્રાર્થના કરે તો અનંતાનું મંદિર બાંધે છે ધર્મ નામે, અનંતાનું મંદિર સેવીને. આટલો ફરક હોત. આ સવા પરિસવા છૂટવાની જગ્યાએ જીવ બંધાય અને બંધાવાની જગ્યાએ જીવ છૂટે, આટલો ફરક હોત. આ સવા પરિસવા ઇનમેં નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે ગત એ. આ ભૂલ જશે તો આ ગતિ થશે કઈ? આશ્રમમાં સંવર થશે, પછી સંસારમાં છૂટશે, સંસારી સાધુ હશે. સૌભાગભાઈ, અંબાલભાઈ, જેઠાભાઈ બધા સંસારી સાધુ જ હતા ને. અંબાલભાઈ તો પ્રભુજીને શીખવાડ્યું કે અધ્યાત્મ કોને કહેવાય, કે કુપાલને વળગવું પડે. એ કુપાલો તો ગુરુ હતા જ પ્રભુજીના, પણ પ્રભુજીને કુપાલો બતાવનાર અંબાલાલભાઈ હતા. અને મુનિને સમાધિ મરણ કરવું હતું તો કુપાલભાઈ આજ્ઞા આપી કે આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. કે તમારે સમાધિ મરણ કરવું હોય તો આ 2 છોકરાના બાપ અને 6 છોકરીના બાપ, એ સૌભાગભાઈ જેવું સમાધિ મરણ કર્યું છે એવું કરવાનું છે તમારે, જો છૂટવું હોય તો. પ્રભુજીએ કર્યું એને મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા. એ બધાને આસવા પરિસવા હોત. આસવા પરિસવા હતું આ સૌભાગભાઈને ને જીવઠાભાઈને, અંબાલાલભાઈને. 140મો બોલ. તત્વ આપતા માયા કરું નહીં, છળ કપટ નહીં કરવાનું. ધર્મની વાત કરવામાં, ધર્મની ક્રિયામાં ઘણીવાર ઈર્ષ્યા આવી જાય. નાની એવી ઈર્ષ્યા આવી કે મારા મિત્રો કરતાં હું વધારે તપ કરી લઉં તો. ગુનો નહોતો કાંઈ, તપ જ કરવું હતું. પણ બધાએ નક્કી કર્યું કે સાથે નક્કી કરવાનું કે આજે આંબેલ કરવી કે ઉપવાસ કરવો કે 2 ઉપવાસ ધારવા. એક વધારે કરી નાખ્યો. કોણે? મલ્લીનાથ ભગવાનના જીવી. સ્ત્રીવેદ બંધાઈ ગયો. આટલો માયાચાર ખાલી એક ભાવમાં કર્યો, આટલો સ્ત્રીવેદ બંધાઈ ગયો. તીર્થંકર નામ કર્મ બાંધનાર સ્ત્રીવેદ, સ્ત્રી થયા, સ્ત્રી તીર્થંકર. અપવાદ છે, અછેરો છે. તો આપણે તો ડગલે ને પગલે માયા કરતા હોય. એમાં ધર્મની બાબતમાં તો માયા કરવાની જ નહીં, છળ કપટ કરવાનું જ નહીં. તત્વ આપતા માયા કરવું નહીં, છળ કપટ મોહ માયા કપટથી છૂટું રાખે. યશુજી મહારાજ જ્યાં શીખવા ગયા હતા ને ત્યાં મંત્ર દિવાકરનું પુસ્તક હતું, એ ગુરુજી આપતો નહોતા. યશુજી મહારાજ તો બ્રાહ્મણનો વેશ લઈને શીખવા ગયેલા. એ તો બ્રાહ્મણ હતા. એને એમ કે આ શિષ્ય બ્રાહ્મણ જ છે યશુજી. જૈનને કોઈ જૈન અને કોપાળતો લખ્યું છે જૈન અને વેદને જન્મથી જ વેર છે, શીખવાડે જ નહીં. એટલે યશુજી મહારાજ અને એના કાકા વિનયવીજી મહારાજ એ જશવંતરાય અને વિનોદરાય નામના બ્રાહ્મણ થઈને જનોય નાખીને અને શિષ્ય થયા ગુરુજીના. મંત્ર દિવાકર ભણાવતો નહોતા. યશુજી મહારાજને ખબર પડી કે આ શાસ્ત્ર મને ભણાવે એટલે મારી આગળ બધું મળી જાય, મને છૂપું રાખેલું. પછી લાંબી કથા છે. છેલ્લે પરગામ જાય છે ને છુપી રીતે એ ગુરુની પાસેથી માગીને ભણી લે છે. પણ એ ગુનો કહેવાય ને આજ્ઞા વગર. એટલે કહે છે કે આ વિદ્યા બધી ભ્રષ્ટ થઈ જાવ, કે જે સજા આપો એ મંજૂર છે, તમારી આજ્ઞા વગર હું ભણી ગયો છું. એક રાતમાં આખું પાકું કરી નાખેલું. બહુ લાંબી કથા છે, તો અવસરે કરશું ક્યારે. એટલે એક જ દિવસમાં 1200 શ્લોક ગોખી નાખે છે યશુજી મહારાજ. 700 ને પછી 500 એમ. કાકા 500 યાદ રાખી શકતા હતા, પોતે 700 યાદ રાખી શકતા હતા. દિવસને બદલે રાત્રે પણ નહીં આવું, આવતીકાલે સવારે આવીશ ગુરુજીનો સંદેશો આવ્યો. એટલે બદલા બદલી કરીને 1200 શ્લોક ગોખી નાખ્યા ગુરુજીની આજ્ઞા વગર. છૂપું રાખેલું. પણ ગુરુજીને કહે છે પછી કે આ વિદ્યા ભ્રષ્ટ થઈ જાઓ, મેં તમારી આજ્ઞા વગર હું શીખું છું, કાં તમે માફ કરી દો તો આ ભલે રહી. અધ્યાત્મમાં આપણે એમને વાંચવા મળીએ ને કોપલની આજ્ઞા વગર, આ ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત કહેવાયા. ભલે આપણે કમર કે ગોઠણનો દુખાવો હોય તો માથું નમાવીને વિનયપૂર્વક આજ્ઞા લેવાની. ભલે નમસ્કાર ન કરી શકે, એમને ગમ્યું એટલે ખોલીને વાંચવા માંડ્યું, એમ ન ચાલે. 3 નમસ્કાર કરીને પછી શરૂ કરવાનું. એ તો ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત આ ચોરીનો ગુનો ગણાય. એટલે વિનય ગુણ. ઉત્તરાયણના સૂત્રનું પહેલું ચેપ્ટર છે અધ્યયન વિનય. એટલે આ છળ કપટ માયા કરવું નહીં. 141મો બોલ. સ્વાર્થને ધર્મ ભાખું નહીં,
આત્મા સિવાય કોઈ પણ વસ્તુ મળતી હોય ને, વ્યવહારિક માન મળતું હોય, પૈસા મળતા હોય, પ્રોપર્ટી સંપત્તિ મળતી હોય, ચેલા મળતા હોય, આત્માનો તો ભાગ નથી. આ અને ધર્મ ન ગણું, આ વ્યવહાર છે. એટલે સ્વાર્થને ધર્મ ભાખું નહીં. લોકો તો આપશે, ભોળા બળા હોય એટલે પૈસા આપે, પ્રોપર્ટી આપે. જૈનેતરમાં બધા ખેતરના ખેતર આપી દે, અનાજની બધી ઉપજ થાય ને બધી આપી દે. ઘરેણા ધરે નીકળે જ છે ને, તિજોરી ખોલે ને વર્ષે વર્ષે કેટલો કિલ્લો સોનું નીકળે છે, હીરા નીકળે છે. ધર્મ કશું ઓર રાવનું સાધન છે. અપરિગ્રહ, પરિગ્રહ પાપનો પિતા છે. એટલે સ્વાર્થને ધર્મ ભાખું નહીં, આત્માર્થ જ હોવો જોઈએ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. મારા ચેલા તો વધે છે ને, તોય નહીં. ચેલાને તો ગરજ હશે 17.5 તો આવશે. ભક્તિનો કરતા છે માટે મારો છે એ જેણે નથી જોયું એ સત્પુરુષનું લક્ષણ છે, એ આત્મજ્ઞાની છે. આવે 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 એ નહીં. એને ભાવ તો છે, સવિજીવ કરું શાસન રસી. ગુરુ થવાના ભાવ નથી, બધાને મોક્ષ પહોંચાડવાના ભાવ છે. હું પહોંચાડું છું એમ નહીં. અને આત્મસિદ્ધિમાં નામ જ ન લખ્યું એણે. એક છેલ્લી ગાથામાં નામ લખીને હતું કે રાજચંદ્ર આમ કહે છે. એટલે કહે છે કે ધર્મ વડે સ્વાર્થ પેદા કરવું નહીં, અને ધર્મ વડે અર્થ પેદા કરવું. કયો અર્થ? અર્થ એટલે પૈસા નહીં, આત્માર્થ. ધર્મની બધી કરણીથી સો પર કલ્યાણ થાય એ જ મારું હેતુ હોવો જોઈએ, તો એ આત્માર્થ કહેવાય, નહીં તો નહીં. એક પણ વાત બીજી હોય. કોપોલે 360માં પત્રમાં લખ્યું છે, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, મથાળે લખ્યું છે. આત્મા સિવાયની એક પણ ઈચ્છા બાકી છે જેને, લાદી બદલાવી છે, રંગ બદલાવો છે, આત્મજ્ઞાની ગુરુનું લક્ષણ નથી. એ મુમુક્ષુ કરશે જ બધા, એ વ્યવસ્થાપક કમિટી છે આખી, એ કરશે જ. આત્મજ્ઞાનીનું કામ નથી. આ બલ્બ બદલાવીને LED મૂકીએ તો, આ પંખા કાઢીને AC મૂકીએ તો, આત્મજ્ઞાની સંતનું કામ નથી. આ 360માં ખુલાસો કર્યો છે. એક પણ કામ બાકી છે ને, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. જેને એક પણ ઈચ્છા બાકી રહી ગઈ છે એને આત્માનો આનંદ નથી હજી. એટલે તે અખંડ આત્મબોધ ન હોય એને, એ આત્મજ્ઞાની ન હોય, એ કરે જ નહીં. એટલે પ્રભુજીએ શું કહ્યું? મુખ્ય બ્રહ્મચારી સોંપણી ધર્મની બ્રહ્મચારીજીને. તો કારોબારી કે સૌભાગ ચુનીલાલ છે, મણિભાઈ છે, રણછોડભાઈ છે, ફલાણા શેઠ છે, નાટા છે, જેને કરવું એ કરશે. એ તો દેશીભાઈ કે દાળ વાય ઢોકળી કે આ બધું છે તો એ કરશે જ, કોક તો કરશે જ ને વ્યવસ્થા. એ આખું અલગ ખાતું છે વ્યવસ્થા કરવાનું. આત્મજ્ઞાની ગુરુ જે છે, ધર્મની વેચણી, મુખ્ય બ્રહ્મચારી સોંપણી. એટલે આત્મા સિવાયની બીજી કાંઈ પણ કામ ના હોય, આ આત્મજ્ઞાનીનું લક્ષણ નથી. આ સમજાઈ જાય. આ એક એક બોલ અધ્યાત્મમાં જે ભૂલો ન પડે એને માટે છે. હવે આગળનો બોલ છે કે 4 વર્ગને મંડન કરવું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એવા અવસરે લેશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.